કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદમાં રૂપિયા 2400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંસદીય ક્ષેત્રમાં થયેલા વિકાસ કાર્યોથી નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા નટણા છાપરા નજીક ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 350 EWS ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ 350 ઘરો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાના ભાગરૂપે રીડેવલપ કરવામાં આવ્યા હતા. આ ઘરોના ઉદ્ઘાટનથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું અને સ્વચ્છ આવાસ મળશે. જો કે માત્ર આ 350 EWS આવાસ જ નહીં, પણ અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું આજે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. નવા પ્રોજેક્ટ્સ અમદાવાદના નાગરિકોના જીવન ધોરણમાં મોટો સુધારો લાવશે અને શહેરને વધુ રહેવા યોગ્ય બનાવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકાર અમદાવાદના વિકાસ માટે કટિબદ્ધ છે.